તો ઊંધિયાનું બાયો એન્જિનિયરિંગ નામ સાંભળીને જરા નવાઈ લાગે નહીં? પણ સાચું કહું તો આપણી આ ફેમસ ગુજરાતી ડિશ છે ને એ ખરેખર એક સાયન્ટિફિક માસ્ટરપીસ છે. તો ચાલો આજે એના જ રહસ્યો ખોલીએ. જુઓ, શિયાળો આવે એટલે ઊંધિયાની તો વાત થવાની જ, પણ એની સાથે સાથે એક ડર પણ મનમાં બેસી જાય છે. અરે બાપરે, કેટલી બધી કેલેરી! મોટાભાગના લોકો એવું જ માને છે કે આનાથી તો ભાઈ દૂર જ રહેવું સારું. પણ શું ખરેખર એવું જ છે? શું એ ખાલી એક હાઈ કેલેરી વાનગી છે? કે પછી આપણી આ ટ્રેડિશનલ રેસિપી એની અંદર ફૂડ સાયન્સ અને બાયોકેમિસ્ટ્રીના કેટલાય રહસ્યો છુપાયેલા છે? બસ આજે આપણે આ જ માન્યતાને જરા ઊંડાણપૂર્વક તપાસવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ એના કાર્બ્સ અને ફેટના સમીકરણથી. આ બંને વચ્ચે એવું તો શું બેલેન્સ છે કે જે ઊંધિયાને ખાસ બનાવે છે? જુઓ, એક બાજુ છે શક્કરિયા અને બટાકા જેવા કંદમૂળ. એ ખાવાથી શું થાય? બ્લડ શુગર એકદમથી વધી શકે છે, પણ એની સાથે જ છે સુરતી પાપડી જેવી ફાઇબરથી ભરપૂર શીંગો. હવે જ્યારે આ બધું ભેગું થાય ને ત્યારે પાપડીનું ફાઇબર એક જાળી જેવું બનાવી દે છે. આ જાળી સ્ટાર્ચને જલ્દી પચવા નથી દેતી, એટલે પરિણામ શું આવે? શુગર સ્પાઇક થવાને બદલે ધીમે ધીમે રિલીઝ થાય છે, એકદમ સ્ટેબલ. હવે આવીએ સૌથી મોટા વિલન પર, તેલ. ઊંધિયામાં તરતું તેલ જોઈને જ અડધા લોકો તો ગભરાઈ જાય છે. પણ સાંભળો, અહીં તેલ દુશ્મન નથી, બિલકુલ નથી. એ તો એક ટ્રાન્સપોર્ટર છે, મતલબ કે પોષક તત્વોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનારું વાહન. તો આ જે તેલ છે ને એ જ ટ્રાન્સપોર્ટરનું કામ કરે છે. આયુર્વેદમાં આના માટે એક બહુ સરસ શબ્દ છે, યોગવાહી. યોગવાહી એટલે એવો પદાર્થ જે બીજા પોષક તત્વોનું શરીરમાં શોષણ વધારી દે. અને આજનું મોડર્ન સાયન્સ આને શું કહે છે ખબર છે? બાયો અવેલેબિલિટી એન્હાન્સર. નામ ભલે અલગ હોય પણ કામ તો એક જ છે. પણ સવાલ એ છે કે આ યોગવાહી કામ કઈ રીતે કરે છે? ચાલો સમજીએ. જે બધા લીલા શાકભાજી છે ને એમાં વિટામિન એ, ડી, ઈ અને કે જેવા ફેટ સોલ્યુબલ વિટામિન્સ હોય છે. મતલબ કે આ વિટામિન્સ શરીરમાં ત્યારે જ એબ્ઝોર્બ થાય જ્યારે એ ચરબીમાં એટલે કે તેલમાં ઓગળે. બસ અહીં જ તેલ હીરો બને છે. એ આ બધા જરૂરી વિટામિન્સને આપણા શરીરના દરેક સેલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે જો તેલ ન હોય તો આ બધું પોષણ તો વેસ્ટ જ જાય. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ ફૂડ સિનર્જીની. સિનર્જી એટલે શું? એટલે કે ઊંધિયાના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક ટીમ બનીને કેવી રીતે કામ કરે છે. ઊંધિયામાં એક મોટો ચેલેન્જ છે આયનનું શોષણ. જુઓ, પાપડી અને બીજા કઠોળમાં નોન હીમ આયન તો પુષ્કળ હોય છે, પણ આપણું શરીર એને સહેલાઈથી એબ્ઝોર્બ નથી કરી શકતું. એવું સમજો કે જાણે પોષણથી ભરેલી એક તિજોરી છે, પણ એને તાળું મારેલું છે. તો સવાલ એ છે કે આ તિજોરીનું ચાવી ક્યાં છે? એ ચાવી છે વિટામિન સી. આપણે જે ઊંધિયામાં લીંબુ નીચોવીએ છીએ અને ટમેટાં નાખીએ છીએ એમાંથી મળતું વિટામિન સી જ આ તાળું ખોલવાનું કામ કરે છે. એ આયર્નને અનલોક કરીને શરીર માટે હાજર કરી દે છે. આને કહેવાય ફૂડ સિનર્જીનો જાદુ. આયુર્વેદનો આવો જ એક બીજો કોન્સેપ્ટ છે ગ્રાહી. ગ્રાહી એટલે એવી વસ્તુ જે બાંધવાનું કામ કરે. હવે વિચારો, ઊંધિયામાં કાચા કેળા શા માટે હોય છે? બસ આ જ કામ માટે. એ તેલને બાંધી રાખે છે અને પાચન તંત્રને બેલેન્સમાં રાખે છે. એટલે જ આટલું બધું તેલ ખાવા છતાં પેટમાં કોઈ ગડબડ નથી થતી. અને આ ટીમવર્ક અહીં જ નથી અટકતું. રીંગણની છાલમાં જે તત્વ છે એ આપણા મગજના સેલ્સને પ્રોટેક્ટ કરે છે. અને કોથમીર? એ તો નેચરલ ડિટોક્સ એજન્ટ છે જે શરીરમાંથી હેવી મેટલ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. સમજી ગયા? ઊંધિયામાં એક પણ વસ્તુ કારણ વગર નથી. સારું, હવે પોષણની વાત તો થઈ, પણ સ્વાદનું શું? ઊંધિયાના અલગ અલગ સ્વાદ ખાલી જીભને મજા કરાવવા માટે નથી. એ દરેકની પાછળ એક બાયોલોજિકલ કારણ પણ છે. એક સવાલ કદાચ બધાને થતો હશે, આખી ડિશમાં શક્કરિયા જેવા ગળચટ્ટા શાકભાજી હોય તો પછી એમાં કડવા મેથીના મૂઠિયા નાખવાની શું જરૂર? જવાબ એકદમ સિમ્પલ છે. કારણ કે એ એક મેટાબોલિક ટ્રિગર છે. જાણે એક સ્વિચ જે આપણા પાચનતંત્રને ઓન કરીને કહે છે, ચાલ ભાઈ તૈયાર થઈ જા, ભારે ભોજન આવે છે. પણ આ કામ કઈ રીતે થાય છે? જુઓ, મેથીનો જે કડવો સ્વાદ છે ને એ આપણા લીવર માટે એક વેકઅપ કોલ જેવું છે. એ સ્વાદ લીવરને સિગ્નલ આપે છે કે પિત્તરસ બનાવવાનું શરૂ કરી દે. અને આ પિત્તરસ જ ઊંધિયાની ચરબીને પચાવવા માટે સૌથી જરૂરી છે. એટલે કે મૂઠિયા પાચન માટે એક જાતનો ગેટ પાસ છે. આપણે જાણીએ છીએ કે ઊંધિયું શિયાળાની વાનગી છે, તો દેખીતી વાત છે કે એ શરીરને ગરમ પણ રાખે છે.
વિજ્ઞાનમાં આ પ્રોસેસને થર્મોજેનેસિસ કહેવાય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો શરીરની અંદર ગરમી પેદા કરવાની પ્રક્રિયા, જેથી ઠંડીમાં આપણો બોડી ટેમ્પરેચર નોર્મલ રહે. તો આ ગરમી આવે છે ક્યાંથી? એનું સિક્રેટ છે એના લીલા મસાલામાં. આદુ, મરચાં, લસણ અને અજમો. આ ચારેયનું કોમ્બિનેશન જ આપણા શરીરનું ઇન્ટરનલ હીટર ચાલુ કરી દે છે અને આપણને ઠંડીથી બચાવે છે. ઓકે, તો આટલું બધું સાયન્સ તો આપણે સમજી લીધું, પણ હવે પ્રશ્ન એ છે કે આ સુપર ડિશને એન્જોય કરવાની સાચી રીત કઈ? તો ચાલો હવે જોઈએ ઊંધિયા માટેની એક સ્માર્ટ યુઝર મેન્યુઅલ. ઊંધિયાને બરાબર રીતે માણવું હોય અને પચાવવું હોય તો આ 3 સ્ટેપની સ્ટ્રેટેજી યાદ રાખો. પહેલા, દરમિયાન અને પછી. સૌથી પહેલા, ઊંધિયું ખાવાના આગલા દિવસે રાત્રે ખીચડી જેવું સાવ હળવું જમવું. દરમિયાન, જમતી વખતે ભૂલથી પણ ઠંડા પીણા ન પીવા. અને પછી, જમ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી પીને 5 મિનિટ માટે વજ્રાસનમાં બેસવું. બસ આટલું જ. અને હા, આયુર્વેદ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ મુજબ પણ પાચનને વધુ સારું બનાવી શકે છે. ભલે તમારી પ્રકૃતિ વાત, પિત્ત કે કફ હોય, દરેક માટે એક નાનકડી પણ અસરકારક ટીપ છે. તો આખી વાતનો સાર એ છે કે ઊંધિયું ખાલી એક ભારે ભોજન નથી. એ તો શિયાળામાં આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ડિઝાઇન થયેલી એક કમ્પ્લીટ બાયો એન્જિનિયર્ડ સિસ્ટમ છે. એક એવી પરફેક્ટ વાનગી જ્યાં સ્વાદ અને વિજ્ઞાન હાથ મિલાવે છે. હવે આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ છે કે આપણી આવી તો બીજી કેટલીય જૂની પરંપરાગત વાનગીઓ હશે જેની અંદર આજના મોડર્ન સાયન્સના આવા ઊંડા રહસ્ય છુપાયેલા હશે. વિચારવા જેવી વાત છે ને?